શ્રીરાજ સાડી આજે તમારી માટે લૂઝ કપડામાં સરસ મજાની ડિઝાઇન લઈને આવ્યા છે, જે આખો દી તમે પહેરી હોય ને એવી મસ્ત કૂણી માખણ જેવી સાડી લઈને આવ્યા છે. અને ડિઝાઇન કલર એટલા સુપર રહેવાના છે અને કૂણું માખણ જેવું હોય એટલે ડિઝાઇન તો સારી આવવાની છે. એમાંય તે આજે ઓપન કરીને મસ્ત મજાનો એકદમ બ્લુ કલર ઓપન કરવાનો છે. તમે જોઈ શકો છો આખી સાડીનો કલર એક સરખો જ રહેશે. અને ડિઝાઇનની વાત કરું તો મસ્ત પ્રિન્ટેડ ડિઝાઇન છે, પણ એકદમ બારીક ઝીણી પ્રિન્ટેડ ડિઝાઇન છે. એકદમ યુનિક સાડીનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે, કારણ કે આટલી મસ્ત કૂણા માખણ જેવા સાડીનું કલેક્શન આટલું જોરદાર આવતું હોય તો ફટાફટ અમારી શ્રીરાજની આઈડીને અને યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લો, એટલે ડેઇલી વેરમાં તમને નવું નવું કલેક્શન જોવા મળી જશે. એમાંય તે આજનું એટલું મસ્ત કૂણા માખણ જેવા કપડામાં આટલી જોરદાર સાડીનો લુક લઈને આવ્યા છે. તમે જોઈ શકો છો કેટલી મસ્ત સાડીનો લુક આવે છે. સ્ટાર્ટમાં આપણે મસ્ત મજાનો શોર્ટ પલ્લુ આવવાનો છે. પલ્લુ બહુ જોરદાર છે, કારણ કે આખી બ્લુ કલરની સાડી છે. એમાં પલ્લુના કલર મેચિંગ જો કેટલા મસ્ત લાગે છે, કારણ કે લાઇટ પિંક કલર સાથે અને લાઇટ મેથી કલર સાથે આખું પલ્લુનો છે ને કલર કોમ્બિનેશન બહુ જોરદાર આવે છે. કલર મેચિંગ સરસ તો છે, પણ ડિઝાઇનની વાત કરું તો બહુ સુપર એકદમ મસ્ત જે પ્રિન્ટેડ ડિઝાઇન હોવા છતાં આટલું મસ્ત કામ હોય એટલે પીસમાં તો કાંઈ ઘટે જ નહીં. તમે જોઈ શકો છો પલ્લુ બહુ મસ્ત છે, એકદમ ફેન્સી એકદમ યુનિક અને સરસ મજાનો પલ્લુ છે. જેની ડિઝાઇનની વાત કરીએ તો બુટ્ટા કોન્સેપ્ટની આખી ડિઝાઇન રહેવાની છે. સાથે સાથે બે બાજુ પેનલનું ફ્લાવર પ્રિન્ટની પેનલ રહેવાની છે અને વાડી વેલાવાળી બોર્ડરનું લુક આખું જોરદાર લાગે છે. તમે જોઈ શકો છો પલ્લુ આટલો મસ્ત અને એકદમ ડિફરન્ટ આવ્યો છે ને તો મને તો બહુ ગમે છે પલ્લુ, કારણ કે ઝીણી ડિઝાઇન હોવા છતાં આટલું મસ્ત ફિનિશિંગ વાળું પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ હોય એટલે કેટલો પીસ સરસ લાગે. એમાં બ્લુ કલરની સાથે એટલું મસ્ત શોર્ટ પલ્લુ અને આટલી મસ્ત ડિઝાઇન હોય એટલે પીસમાં તો કાંઈ ઘટે જ નહીં. અને ફેબ્રિક એટલું મસ્ત કૂણું માખણ જેવું ને લચકા જેવું છે, જે બેનું એકદમ ડેઇલી વેરમાં આટલી મસ્ત કૂણી માખણ જેવી સાડી પ્લસ આટલી મસ્ત ફેન્સી ડિઝાઇન પહેરવા માંગતા હોય ને એની માટે બેસ્ટ સાડી છે. તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો. શોર્ટ પલ્લુ સાથે સાડીનો લુક બહુ જોરદાર રહેવાનો છે, પણ આખી સાડીનો લુક એકદમ ડિફરન્ટ રહેવાનો છે. તમે જોઈ શકો છો જે આખી બ્લુ કલરની સાડી છે, પણ એની નીચેની પેનલ બોર્ડર પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ કેટલું મસ્ત રહેવાનું છે. કપડું બહુ મસ્ત છે, એકદમ કૂણું માખણ જેવો પેલું સાથે નીચે પેનલનો લુક કેટલો સરસ મજાનો આવે છે. લુક વાઇઝ એમાં આખી વિવિંગ વાળું કામ કેટલું મસ્ત છે, એકદમ મસ્ત અલગ ડિફરન્ટ લાગે, કારણ કે જે એનો આનો લુક આવે છે ને બહુ જોરદાર આવે. દૂરથી તમને બહુ જોરદાર લુક આવશે, કારણ કે આખી બુટા કોન્સેપ્ટમાં એટલું જોરદાર અને ફિનિશિંગ વાળું કામ છે અને એકદમ યુનિક છે. સાથે સાથે જે કલર મેચિંગ એમાં યુઝ કર્યા છે ને એટલા મસ્ત કલર છે, કારણ કે ડાર્ક કલરની સાડી છે ને આપણે એક સિંગલ કલરમાં એની માટે મસ્ત મજાને એમાં લાઇટ કલરનું કોમ્બિનેશન રાખ્યું છે. લાઇટ પિસ્તા કલર, પિંક કલર ને મેથી કલરનું કોમ્બિનેશન એમાં લુક લઈને આવ્યા છે. અને બુટ્ટા કોન્સેપ્ટનો આ વખતે એકદમ ડિફરન્ટ રહેવાનું છે. ઉપરની સાઈડ આપણે બુટ્ટા કોન્સેપ્ટની આખી પેનલ રહેવાની છે, જે પાટલી પાડતા એટલો સરસ લુક આવશે અને પહેરાત એટલો મસ્ત લુક આવવાનું છે. સાથે નીચે વાડીવેલાની ડિઝાઇનનું કોન્સેપ્ટ બહુ જોરદાર છે. જો કારણ કે આપણે લૂઝ ફેબ્રિકની સાડી છે એટલે એમાં આપણે મસ્ત મજાના બુટ્ટા કોન્સેપ્ટનું તો આપ્યું છે, પ્લસ નીચે જે આપણે બોર્ડરનું આવે ને એની માટે મસ્ત પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ સુપર લઈને આવે છે. તમે જોઈ શકો છો તેમાં પ્રિન્ટેડ ડિઝાઇન હોવા છતાં મસ્ત વાડી વેલાની ડિઝાઇનનું કેટલો સરસ લુક આવે છે. આખી સાડીમાં નીચે પેનલ છે ને એટલી જોરદાર, એટલે લુક બહુ સરસ આવે બેનું. અને આ સાડી પહેરાતા બહુ સરસ લાગે. આખી સાડીનો નીચેનું પેનલ લુક તો સરસ છે, પણ છૂટી છૂટી બુટ્ટીનું કામ કેટલું મસ્ત છે. તમે જોઈ શકો છો જે આ બુટ્ટી છે ને એ સેમ નીચે આપણે સાડીની મેચિંગના પેનલનું લુક લઈને આવ્યા છે બેન. આખી સાડીમાં તમને આગળથી લઈ અને પાછળ લગી બધામાં છે ને છૂટી છૂટી બુટ્ટીનું પ્રિન્ટની ડિઝાઇન બહુ જોરદાર લાગશે, કારણ કે અમુક લોકોને લાઇટ ડિઝાઇન ગમતી હોય ને એની માટે આ વસ્તુ બહુ જોરદાર છે. અને એકદમ ક્લીન ડિઝાઇન દેખાય છે બેન, એટલી મસ્ત પ્રિન્ટેડ અને ક્લીન ડિઝાઇન દેખાય એટલે કાંઈ ઘટે જ નહીં. એમાં એટલી મસ્ત છૂટી છૂટી એકદમ બુટ્ટીનું કોન્સેપ્ટ કેટલું સરસ લાગે છે, જે આગળથી લઈને ઠેક પાછળ સુધી તમારે આવવાની છે. પ્લસ આપણે ઉપર જે આવે ને વાડીવેલા ટાઈપની ડિઝાઇન જે આપણી નીચે પેનલ છે બોર્ડર એ સેમ રહેવાની છે. અને બધું પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાનું છે. લુક વાઇઝ બહુ મસ્ત લાગે, પહેરાતા એકદમ ડિફરન્ટ લાગે. જે બેનું ડેઇલી વેરમાં પૂણા માખણ જેવા કપડાની સાડી પહેરતા હોય ને એની માટે બહુ જોરદાર છે. અને આ સાડી આપણે છે ને બે બાજુ સેમ રહેવાની છે. જો આગળની સાઈડ અને આ પાછળની સાઈડ બે સાઈડ સિમિલર સાડી છે અને એટલી મસ્ત લચકા જેવા અને પૂણા માખણ જેવા કપડામાં સાડી છે. પાટલી પાડીને બતાવીશ, એકદમ મશરૂમ જેવી પાટલી પડે બેન. અને કપડાની વાત કરું તો મસ્ત એવું હળવું ફૂલ ને એકદમ લાઇટ વેર કપડું છે, કારણ કે ડેલી વેરમાં પહેરવામાં ઠંડુ બોળ કપડું અને એટલું મશરૂમ જેવું કપડું હોય ને તો જ સાડી પહેરવાની મજા આવે. અને એવી આવી પૂણા માખણ જેમાં આટલો મસ્ત પીસ ડિઝાઇનર હોય એટલે પીસમાં કાંઈ ઘટે નહીં. તમે જોઈ શકો છો કેટલી મસ્ત પાટલી પડી છે, એકદમ મશરૂમ જેવી ને લચકા જેવી પાટલી પડી છે. તો છે ને મસ્ત કપડું
કપડું પણ માખણ જેવું અને ડિઝાઇન તો જો કેટલી સુપર લાગે છે, કારણ કે ફેન્સી ડિઝાઇન લાગે આ પહેરી હોય. અને અમુક લોકો નાની એજની લેડીઝ હોય ત્યાં ડેલી વેરમાં સાડી પહેરતા હોય ને એની માટે બહુ મસ્ત સાડી છે. અને એકદમ કલર મેચિંગ એ સરસ મજાનો છે. આખો કલર બ્લુ કલર છે, એમાં કલર મેચિંગ એકદમ ઠંડા રહેવાના છે, ડિઝાઇન છે ને જોરદાર પીસ. અને સાથે બ્લાઉઝનું કોમ્બિનેશન એકદમ ડિફરન્ટ રહેવાનું છે. તમે જોઈ શકો છો એકદમ યુનિક અને સરસ મજાનું બ્લાઉઝ રહેવાનું છે, જે એકદમ સરસ લાગે છે. તમે જોઈ શકો છો આખી છૂટી છૂટી ફૂલ વાળું બ્લાઉઝ રહેવાનું છે, કારણ કે આપણી સાડીનો સેમ એક ખરખો કલર છે. આખું બ્લાઉઝ તો એક ખરખું જ આવવાનું છે, પણ એમાં જે બુટ્ટી કોન્સેપ્ટ છે ને એટલો મસ્ત લાગે છે, કારણ કે આપણે સેમ બોર્ડરના મેચિંગ ને છૂટી છૂટી બુટ્ટી આવે છે ને એના મેચિંગની જ આખી ફ્લાવર પ્રિન્ટની ડિઝાઇન રહેવાની છે. આખામાં છૂટી છૂટી ફ્લાવર આવશે. બ્લાઉઝ બહુ મસ્ત લાગે છે, એકદમ યુનિક લાગે છે. અને બ્લાઉઝ બન્યા પછી તો બહુ જોરદાર લાગશે, કારણ કે આખી આ ટાઈપની સાડી હોય એમાં આ ટાઈપનું બ્લાઉઝ આવે ને એકદમ મસ્ત ઓલ ઓવર બહુ જોરદાર લાગે બેન. એટલું મસ્ત બ્લાઉઝ ને આટલી જોરદાર ડિઝાઇન હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય, કારણ કે પૂણા માખણ જેવા ફેબ્રિકમાં અને આખો દી પહેરી હોય ને તો એવી મજા આવે ને એવું કમ્ફર્ટેબલ કપડું હોય. અને લાઇટ વેર કપડા સાથે એટલી જોરદાર ડિઝાઇન હોય એટલે કાંઈ પીસમાં ઘટે નહીં. એટલો જોરદાર પીસ ને એટલો મસ્ત હેવી પલ્લું છે, તો પલ્લું સાથે આખો કલર મેચિંગ એટલો યુનિક અને સરસ મજાનો હોય તો સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય. અને બાકીના કલર મેચિંગની વાત કરું ને તો સિંગલ કલરની આપણે આખી સાડીનો લુક છે, એટલે બધી આપણે ડિઝાઇનના કલર મેચિંગ અલગ અલગ રહેવાના છે. તો જે બેનોને જે કલર મેચિંગ ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો. બાકીના કલર મેચિંગ હું તમને બતાવીશ, એમાંથી તમને જે ગમે ને એના સ્ક્રીનશોટ લઈને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો, કારણ કે આખી એક કલરની સાડી હોય એટલે એની ટાઈમ સુપર લાગે અને એટલા મસ્ત પૂણા માખણ જેવા કપડામાં હોય એટલે પીસમાં તો કાંઈ ઘટવાનું નથી. એમાંય ત્યાં આજે આપણે ઓપન કર્યો ને એ તો બહુ મસ્ત કલર હતો, પણ આ કલર તો જો કેટલો મસ્ત છે, ગ્રીન કલરનો પીસ રહેવાનો છે. અને ડિઝાઇનની વાત કરીએ તો મસ્ત મજાની એકદમ યુનિક અને ડિઝાઇનનો કલર મેચિંગ રહેવાનો છે. કલર મેચિંગ જોરદાર રહેવાનો છે. પિસ્તા સાથેનું કોમ્બિનેશન બહુ જોરદાર લાગે છે. તમે જોઈ શકો છો એકદમ યુનિક અને સરસ મજાનો કલર મેચિંગ છે. પછી આપણે બધા કલર એટલા સુપર રહેવાના છે. તમે જોઈ શકો છો આ બાટલી કલર છે. બાટલી કલરમાં આપણે પિંક કલરનું શેડનું આખી ડિઝાઇનનો લુક લઈને આવ્યા છે. અને કપડું બહુ મસ્ત જો બેન, પૂરું માખણ જેવું કપડું હોય ને એટલે સાડીનો લુક બહુ જોરદાર આવે. એટલી મસ્ત સાડીની ડિઝાઇન હોય ને એટલું મસ્ત લચકા જેવું કપડું હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય. હજી એના કલરો બહુ ફાઇન છે, કારણ કે 6 કલર મેચિંગ સાથે સાડીનો લુક તો સરસ જ હોય ને. એમાંય તે તમે જોઈ શકો છો મરૂન કલર કેટલો મસ્ત લાગે છે. અત્યારે મરૂન કલર એટલો ટ્રેન્ડિંગમાં છે ને એટલે નાના મોટા ને બધાને સારો લાગે ને એવો મરૂન કલર રહેવાનો છે. તમે જોઈ શકો છો કેટલો સરસ લુક આવે છે. એમાંય તે ડિઝાઇનનો લુક બહુ સુપર લાગે છે. ડિઝાઇન જ એટલી યુનિક છે, કારણ કે બુટ્ટા કોન્સેપ્ટમાં આખું પેનલ લુક આપે છે સાડીનો. અને નીચે આપણે બોર્ડરની જરૂર ન પડે એવો સાડીનો આખું ડિઝાઇનનો લુક છે. એટલો મસ્ત કલર મેચિંગ હોય અને એટલો મસ્ત ડિઝાઇન હોય તો સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય તો બુક કરાવી લેવાય. એમાંય ત્યાં એટલો મસ્ત મજાનો મહેંદી કલર એટલો સુપર છે, સરસ મજાનો રહેવાનો છે. બધા કલર મેચિંગ એટલા સરસ છે બેનો, તો સ્ક્રીનશોટ લેતા રહેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી દેજો. અને જે બેનો એટલો મસ્ત પર્પલ કલર રહેવાનો રહી ગયો હોય ને એની માટે મસ્ત મજાનો પર્પલ કલર રહેવાનો છે. એકદમ યુનિક કલર મેચિંગ સાથે ડિઝાઇનનો લુક એ બહુ સરસ લાગે છે ને, મસ્ત મજાનો પર્પલ કલર. બધા કલર મેચિંગ એટલા સરસ રહેવાના છે અને ડિઝાઇન એટલી સુપર રહેવાની છે. જે બેનને જે કલર મેચિંગ ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો, કારણ કે એકદમ મસ્ત 6 કલર મેચિંગ સાથે સાડીનો લુક એકદમ ડિફરન્ટ અને સરસ મજાનો લાગે છે. અને તમે પહેરી હોય ને તો એકદમ યુનિક અને સરસ મજાની લાગે તો છે ને એટલી જોરદાર સાડી, કારણ કે કલર મેચિંગ સિંગલ હોય અને એટલી સુંદર ડિઝાઇન હોય ને એટલે સાડીનો લુક તો બહુ જોરદાર આવે. એમાંય તે એકદમ આવું એકદમ પૂરું માખણ જેવું કપડું હોય એટલે પીસમાં તો કાંઈ ઘટે નહીં. તમે જોઈ શકો છો એટલો સરસ લુક આવે છે, કારણ કે જે લુક આવે ને આખો છોટી છોટી બુટીનો સાથે આ પેનલ લુક આખો જોરદાર રહેવાનું છે. અને એકદમ મસ્ત ઝીણો પ્રિન્ટ વાળું આખો પલ્લુ રહેવાનો છે. પલ્લુની સાથે બ્લાઉઝનું કોમ્બિનેશન એ જોરદાર છે. કલર મેચિંગ એના એકદમ યુનિક છે. એકદમ યુનિક કલર મેચિંગની સાથે ડિઝાઇનનો લુક સરસ આવતો હોય તો તમને જે કલર ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી દેજો. અને અમારી યુટ્યુબ ચેનલને ઇન્સ્ટા આઈડી લાઈક ન કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.